ભાજપના ઉમેદવારોમાં જૂનાગઢ લોકસભાના રાજેશભાઈ ચુડાસમા, પોરબંદર લોકસભાના મનસુખ માંડવિયા અને અમરેલી લોકસભાના ભરતભાઈ સુતરિયા તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોમાં માણાવદરના અરવિંદ લાડાણીના પ્રચાર માટે યોજાયેલી સભાની શરૂઆત નરેન્દ્ર મોદીએ જય ગિરનારીના નાદ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે અહીં શેરનાથ બાપુ, મુક્તાનંદ બાપુ, મહેશગીરી બાપુ સહિતના સંતો બેઠા છે. તેમના દર્શન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હોય, સંતોના આશીર્વાદ મેળવા છે. જય શ્રી રામના નાદ સાથે પ્રાસંગિક ઉદ્બોધનને આગળ ધપાવતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તમે મને દિલ્હી મોકલા પછી મેં ક્યારેય પાછું વળીને જોયું નથી. હૃદયમાં એક જ ભાવ છે, બસ મારું ભારત, મારો પરિવાર. 2024માં એક જ બહુ મોટા સંકલ્પ સાથે આપની સમક્ષ આવ્યો છું. દેશવાસીઓના ચરણોમાં મારો આવનારો સમય ઈશ્વરે આપેલી ઉંમર પળ દેશ માટે ખપાવી દેવી છે. મારી પળ તમારા માટે છે. 24 કલાક 2024થી 2047 સુધી દેશની સેવા કરવી છે. 2047માં આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય ત્યારે વિશ્વ એક અવાજે કહેશે કે ભારત દુનિયાનું વિકસિત રાષ્ટ્ર બની ગયું છે. આ માટે પહેલા ગુજરાત વિકસિત બને તે માટેના પ્રયાસો છે. એમાંય જૂનાગઢ વિકસિત બને તે માટેના પ્રયાસો છે. જૂનાગઢ જોવું હોય તો 7 દિવસ રોકાવવું પડે તેવો વિકાસ થશે. ગીરથી ગિરનાર સુધી અને ઉનાથી જૂનાગઢ સુધી 4 ટ્રેક રોડ બનાવ્યા છે. જૂનાગઢ સહિત સમગ્ર હિસ્સો સમુદ્રનો છે. તેમાં ફિશિંગની સુવિધાઓ ઊભી કરાતા માછલીની નિકાસ 8 ગણી થઈ છે. હજુ માંગરોળ, સૂત્રાપાડા, માઢવાડ, વેરાવળ, ચોરવાડ, કોડીનાર બંદરોનો વિકાસ થશે. માછીમારો માટે વીમા કવચ, ફિશરમેન માટે અલગ મંત્રાલય ઊભા કરાયું છે. 20 વર્ષનો ચેકડેમો બનાવ્યા છે. સુજલામ સુફલામનું પીવાનું પાણી મળતું થયું છે. ગામડાની 3 કરોડ દીકરીઓને લખપતિ બનાવીશું. 70 વર્ષ ઉપરના હોય તેમની સારવારનો ખર્ચ દિલ્હીમાં બેઠેલો તમારો દીકરો કરશે. 7 મેએ વધુમાં વધુ મતદાન કરી રેકોર્ડ તોડશો ને, તેમ પૂછતા લોકોમાં હા એવા નારાથી ગુંજી ઉઠ્યા હતા. મતદાન કરવા જવા માટે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરઘસ કાઢીને જય શ્રી રામના નારા કરતા અને થાળી વગાડતા જજો. 26 સીટ તો તમે આપવાના જ છો, કારણ કે હું ઘરનો છું, પારકો નથી. એમ કહી પીએમ સૂર્યોદય યોજના, સોલાર પેનલથી વીજળી ઉત્પાદન થશે. વીજળી બિલ 0 કરવું છે. કેશોદ એરપોર્ટનો વિકાસ થતા ધમધમતું થશે તેમ જણાવ્યું હતું.